આ ભાતી ગળ આપણા લગ્ન ગીતો હવે તો આપણે તૈયાર પાર્ટી બોલાવી લઈએ છીએ, કારણ કે આપણને આવડતા નથી કોઈને. જૂની પેઢી છે આપણી પાસે, કદાચ કોઈને આવડતા હોય ફટાણા ગાનારી છેલ્લી પેઢી છે આપણી પાસે. હું તો વિનંતી કરું છું કે પરિવારમાં કોઈને લગ્ન ગીત આવડતા હોય તો એના લગ્ન ગીત એટલીસ્ટ રેકોર્ડ તો કરી લેજો. બા ને દાદીમા ને કે કુટુંબના કોઈ પણ વડીલોને 5 ફટાણા. અત્યારે દરેક જ્ઞાતિના અલગ અલગ ગીતો હતા. હવે કેવા કેવા ગીતો ઉપાડતા. પેલા તો મજાક મશ્કરી એવી થતી, વરરાજા નો પક્ષ આવ્યો હોય તો જાહેરમાં વરના બાપની મજાક થાય, વરની માની મજાક થાય, અણવરની મજાક થાય, એટલે ફટાણા જેને કહેવામાં આવે. હવે મેં એક ગામડામાં અશોકભાઈ પૂછેલું, મેં કહ્યું આપણે જેને દીકરી દેવાની હોય અંગૂઠો ધોઈને, લક્ષ્મીનારાયણ સ્વરૂપ છે ને આ તો. કાલ લગ્નના મંડપમાં વરના કન્યાના પિતાશ્રી અને કન્યાની માં અંગૂઠો ધોઈને લક્ષ્મીનારાયણ સ્વરૂપે એને દીકરી આપશે. તો જેને દીકરી દેવાની હોય આની મજાક કરવા પાછળનું કારણ શું? ત્યારે ગામડાની એક અભણ ડોહીમાં મને જે જવાબ આપ્યો હતો, મને કે બેટા પેલાના જમાનામાં ક્યાં ખબર હતી કે આ ભાઈને ખાનદાન કેવું છે. હવે તમે પૂછી લ્યો છો, નામથી વાતચીત કરી લ્યો છો. પેલા તો લગ્નમાં અઠવાડિયું જાન રોકાય અને ફટાણા જાહેરમાં ગવાય અને વરનો બાપ આખી જાન પોતાની મશ્કરી જાહેરમાં સ્વીકારી શકે, સમજી લે અને દાંત કાઢતું હોય ને તો અમે અભણ ગામડાના માણસો એવું માનતા કે જે જાહેરમાં પોતાની મજાક સ્વીકારી શકે ને એ લોકો મોટા દિલના હોય, અમારી દીકરી દુખી નહીં થાય ભલાવા. આ લોજિક હતું. આ લોજ એટલે ફટાણા. હવે અટાણે જો એવા ફટાણા ગવાય તો હું ગેરંટી કહું વેવાય લગ્ન પડતા મૂકીને ધીંગાણે ચડે. તમારે એકાદ સેમ્પલ સાંભળવું છે? પાડો. હા પાડો તો કહો. ઓરિજિનલ સેમ્પલ તમને 2-3 સાંભળાવું લ્યો ફટાણાના. કેવા કેવા પેલા. હવે તો નથી ગવાતા. હવે તો ત્યારે તો બધું તેરી દીવાની જ થઈ ગયું. તેરી દીવાની ને હપ્તા ભરવાની લગભગ. પણ એક સમયે કેવા કેવા ગીતો. અણવર હોય તો અણવર નહીં મૂકે નહીં. વરરાજા તમારા અણવર ક્યાં છે? મંથાન અણવર ક્યાં બેઠા છે? હાથ ઊંચો કરો. હા વેરી ગુડ. બનેવી સાહેબ બરાબર ને કુટુંબના. હા હા. તો તાજા લગ્ન હમણાં થયા હોય વરહદીપમાં, એને જ અણવર બનાવ્યા હોય એટલે એને ખબર હોય કે ક્યાં કવર મૂકવાના છે. આમાં તમે જુઓ વ્યવસ્થાના. પછી અણવર નહીં મૂકે નહીં આપણી વાયુ છે ને એ કે કોરી રે ગાગરડીમાં સોપારીનો કટકો જોયો રે વર રાજા તારા અણવરનો લટકો. પછી ખોટું નહીં લાગે ને ભાઈ તમને? આ તો ઠીક. ભાઈ એમાં તો કે બાયું શું કે ખબર? માંગી સૂટ પહેર્યો છે ને અણવર માંડવે બેઠો છે. માંગી સૂટ પહેર્યો છે અણવર માંડવે બેઠો છે. હશે નો લઈ લેશે પછી ચડશે ચટકો. તો આવી મજા આવે. કારણ કે હવે એ તો જૂના થઈ ગયા કહેવાય ને, એટલે એની મજાક કરાય. તમે જુઓ આપણી ગામડા ગોર બાપા નહીં મૂકે નહીં. ગોર બાપા વચમાં જરાક ડોહીમાં ને વડીલોને એમ લાગે ને કે બહુ લાંબુ કરે એટલે એને ઉપાડી લે. ગોર કરો ને ઉકેલ ગોર લટપટિયા, ગોર કરો ને ઉકેલ ગોર લટપટિયા. ગોરને ફળિયા જેવી પાક, ગોરને ફળિયા જેવી પાક. દેશી નળિયા જેવું નાક, દેશી નળિયા જેવું નાક. ગોરને તરબૂચ જેવી ટાઈલ ગોર લટપટિયા, ગોરને તરબૂચ જેવી ટાઈલ ગોર લટપટિયા. ગોર કરો ને ઉકેલ ગોર લટપટિયા, ગોર કરો ને ઉકેલ ગોર લટપટિયા. આ નાના ફટાણાનું ખાલી એક સેમ્પલ આપું. ભાવનગરમાં વર્ષો પહેલા મારા એક મિત્રના લગ્ન હતા. અમારો ભાઈબંધ થોડોક આવો સરસ રૂપકડો વરરાજો નહોતો નરેશભાઈ. એ 130 કિલોનો, ખાલી 130 કિલો. અને ભાઈ અમારો વરરાજો થોડોક જાડો. હવે અમે ઉતરા અને અમે તો વરપક્ષ તરફથી હતા, પણ જેવા ગામડામાં નાનકડા ગામડામાં ગયા અને એ ભેગા બૈરાઓએ અમારું જે માંડવાની બાયુએ અમારું ફટાણાથી સ્વાગત કર્યું. મેં જિંદગીમાં 1995-96માં પહેલું ફટાણું ગાયેલું, મને હજી સુધી ભૂલાણું નથી. અમે એન્ટર થયા ને ગામમાં, ત્યાં સીધી બાયુ સામે આવીને બોલી, નથી તમારા બાપાનું ગામ શાગલાય શેની કરો છો? નથી તમારા બાપાનું ગામ શાગલાય શેની કરો છો? નીકળી જાઓ જાપાની બાય, શાગલાય શેની કરો છો? નીકળી જાઓ જાપાની બાય, શાગલાય શેની કરો
એવું ખોટું લાગી ગયું. મેં કીધું ભાઈ આપણે કઈ અનાથ આશ્રમનો ફાળો લેવા થોડા આવ્યા છે, કાયદેસર લગ્નમાં આવ્યા છે ભાઈ, અને બોલાવ્યા છે એટલે આવ્યા છે. કોણ છે? મેં કીધું મારો ભાઈબંધ મને કે ડાયો થવા આપણે બાંધવાનું ન હોય, આ બાયું સમજી લે. પછી જાનની બાયું આગળ આવી, સમજો હાજર જવાબ પણ કેવું હતું આપણી ગામડાની અભણ બાયું. જાનની બાયું હામી આવીને એને હામો જવાબ આપ્યો, પાછું વળો રે પાછું વળો રે પાછું વળો રે પાછું વળો રે, પહેના ડોબા જેવી પાછું વળો રે, પહેના ડોબા જેવી પાછું વળો રે, તાવડીના તડા જેવી પાછું વળો રે, તાવડીના તડા જેવી પાછું વળો રે. ગો બેક. હવે જાય હું પછી અમને મેલ પડતો અને માંડવાની બાઈઓ અમારા વરરાજાને ટાર્ગેટ કર્યો કે ક્યાંથી લાવ્યા રે ક્યાંથી લાવ્યા રે ક્યાંથી લાવ્યા રે ક્યાંથી લાવ્યા રે, આ ભીમનાથના ખૂટિયા જેવો ક્યાંથી લાવ્યા, ભીમનાથના ખૂટિયા જેવો ક્યાંથી લાવ્યા રે. હતો એવો જ. અમારે કહેવાય કે અમારો તો વરરાજો હતો અને અમને કાપો તો લોહી નો નીકળે. અને અમારી બાઈઓએ જે જવાબ આપ્યો છે મુકેશભાઈ કે હાચવી મેલો તો હાચવી મેલો તો હાચવી મેલો તો હાચવી મેલો તો, તારી અકલ મઠી છોડી હાટું હાચવી મેલો તો, તારી અકલ મઠી છોડી હાટું હાચવી મેલો તો, ક્યાંથી લાવ્યા રે ક્યાંથી લાવ્યા રે ક્યાંથી લાવ્યા રે ક્યાંથી લાવ્યા રે, આ ચોમાહાના ચીભડા જેવો ક્યાંથી લાવ્યા રે, આ ચોમાહાના ચીભડા જેવો ક્યાંથી લાવ્યા રે, આ બાવળના ઠૂઠા જેવો ક્યાંથી લાવ્યા રે, આ બાવળના ઠૂઠા જેવો ક્યાંથી લાવ્યા રે, હાચવી મેલો તો હાચવી મેલો તો હાચવી મેલો તો હાચવી મેલો તો, તારી શેડાળી છોડી હાટું હાચવી મેલો, તારી શેડાળી છોડી હાટું હાચવી મેલો. આવા ફટાણા ગવાય સાહેબ. અને મારી પોતાના લગ્નની વાત કરું નેન્સીબેન વરરાજા, મારા એકવાર લગ્ન થયા હતા. જો મારા લગ્નની વાત આવશે ને એટલે આ કરોડ પીસ વગાડશે. મારા લગ્નમાં સાંજના લગ્ન અમારે શ્રીમાળી બ્રાહ્મણોમાં જુદા જુદા વરકન્યાને પોંખવાનો આવો રિવાજ. તો કન્યા પોખાઈ ગયા પછી અંદર ગયા ને હું બહાર ઊભો તો હજી હાથમાં શ્રીફળ ને લંઘાઈ ગયો તો. મે મહિનામાં લગ્ન ને બંધ ગળાનું કોટ પહેર્યું હતું. 2-3 જણા તો મારી હાલત જોઈને જીવદયામાં ફોન કરી દીધા હતા. આ વિમલ હતો હાજર, તેદીનો ભાઈબંધ છે આ. અને હું ઉતરો ને એ ભેગી મારે ફઈબાએ ગીત ઉપાડ્યું કે વરત, અરે એને બહુ સરસ ગીત ઉપાડ્યું કે અમારી શેરીઓમાં ફૂલડા પધરાવો સાંઈરામભાઈ ગીરે આવ્યા. અને મારો બાટલો ફાટ્યો. મેં કીધું ફઈબા ફૂલડા નો પથરાવો તો કાંઈ વાંધો નહીં, આ 2 પોદરા ઉપડાવી લ્યો, આમાં સૂટ બગડે એમ છે મારું. એક જગ્યાએ તો હજી તમે વરરાજો એન્ટર થયો ને ત્યાં બરાબર માંડવા વાળી બાયુએ ગાયું વરતો હાલે ચાલે ને વરને નીંદરડી આવે. કે ભાઈ નીંદર નથી આવતી, જરાક વધારે લેવાઈ ગયો. અને એક જગ્યાએ તો કન્યા પક્ષ બહુ કડક હતો, એને કંકોત્રીમાં જ લખ્યું હતું કે દારૂ પીને કોઈ લગ્નમાં ન આવવું, તો વરરાજા જ ન આવ્યા. એને નક્કી કે વરરાજા જ ન કે આટલા કડક છે કે મારા સસરા આવી ગયા, સીધા પોલીસને જ ફોન કરી દે. આમાં કેમ ભોગવું? મુદ્દો તમને કહી દો. લગ્ન ગીતની વાત કરતો હતો, પણ ધીમે ધીમે જેમ જેમ લગ્નના વિધિઓ આવે ને, કન્યા જ્યારે મંડપમાં આવે ત્યારે મસ્તી હાલતી હોય, બેય પક્ષે મજાક હાલતી હોય, પણ જેવો હસ્તમેળાપનો સમય આવે, આહા તમે માર્ક કરજો બરાબર, હસ્તમેળાપનો જેવો સમય આવે એટલે તરત જ માંડવાના માણસોની રેખા ફરી જાય છે. કારણ કે મંથન અને નેન્સી કોલેજના કેમ્પસમાં એકબીજાનો હાથ પકડીને બેઠા હોય તો એનો અર્થ જુદો હોય, પરંતુ લગ્નના મંડપમાં વડીલોની સાક્ષીએ, બ્રાહ્મણોના વચનોની સાક્ષીએ, અગ્નિની સાક્ષીએ જ્યારે એકબીજાનો હાથ પકડે છે એને હસ્તમેળાપ કહેવામાં આવે છે મારા. કારણ કે ત્યારે સ્ત્રીના હાથની રેખાઓ પુરુષની રેખાઓ સાથે ભળી જાય છે.